દ્રષ્ટિ મારી હરી, ક્યારે તારા દર્શન પામશે? આજે રાતના 2:30 વાગ્યાની આસપાસ અચાનક આંખ ઉઘડી ગઈ અને અદ્ભુત અનુભવ થયો. આંખ સમક્ષ ધીરે ધીરે આગળ વધતો જતો અને વધતા વધતા પ્રચંડ થતો જતો પ્રકાશનો પુંજ દેખાયો. તેમાંથી સતત નીકળતા હતા તેજસ્વી કિરણો અને પછી તેમાંથી પ્રગટ થયું ભગવાન વાસુદેવનું દર્શન. શરીરમાં સતત સ્પંદનો થવા લાગ્યા. મોઢું બીડાઈ ગયું. શરીરમાં ધ્રુજારી આવી અને ઓમ 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 કરતું મોઢું ખુલ્યું. ભગવાનને કોટી કોટી પ્રણામ કર્યા. પૂજ્ય ગુરુદેવને પ્રણામ કર્યા. હમીરને પ્રણામ કર્યા. હૃદયમાંથી ફક્ત એક જ પોકાર આવતો રહ્યો, હમીર હમીર. આમ નામ લેતા દર્શાયો પ્રકાશપુંજ નીલ ગગનમાંથી આવતો ઓમ ઓમનો ગુંજ. ભગવાનના દર્શન કરાવીને હમીરભાઈએ આજે તેનું સંપૂર્ણ ઋણ અદા કર્યું. મન આનંદમય થઈ ગયું. કૃતજ્ઞતા ભાવમાં 2 ભજનો લખાયા જે નીચે પ્રસ્તુત છે. પહેલું ભજન. ક્યારે એક ક્ષણ આવશે હરી, ક્યારે એક ક્ષણ આવશે, ક્યારે એક ક્ષણ આવશે હરી, દ્રષ્ટિ આ મારી હરી, ક્યારે તારા દર્શન પામશે, ક્યારે એક ક્ષણ આવશે હરી. એક ઝલકમાં એક પલકમાં આવે જાય તું હરી, તારા પ્રેમની વિરહ વેદના ભક્તોને તડપાવે ફરી, ક્યારે એક ક્ષણ આવશે હરી. આવે શું મજા તને હરી, ભક્તોને સતાવાને ફરી ફરી, તન મન ધન અર્પણ કરી દઉં તને, પ્રાણથી તું છે પ્યારો મને, ક્યારે એક ક્ષણ આવશે હરી. માયાનો વંટોળ આવે ડગમગાવે પગલાં મારા, ક્યારે તારી કૃપાના દીવડા દોરી જાય માર્ગે તારા, સ્થિર કરાવે પગલાં મારા, આસક્તિનો દોર પ્રભુ બાંધી રહ્યો મને ચારે બાજુ, આવીને તું છોડ હરી મારું નથી ગજું પ્રભુ. બીજું ભજન. आज मैंने ले ली पनाह तेरे द्वार पे ओ जगदीश्वर, हो गई मैं बेफिकर बैठी निर्भर मैं तो होके शरण में तेरे ओ मुरलीधर, तेरे हवाले ये जीवन मेरा मैं हो गई करके बेखबर, तन मन धन तेरे चरणों में संभाल ले तू परमेश्वर, जो चाहे वो तू कर ले करूँ बंदगी मेरे परवरदिगार, पार लगा दे या डुबा दे या छोड़ दे बीच भंवर में, मैंने तो बस ले ली पनाह आज तेरे द्वार मेरे गिरिधर. હે પિતા, હું તારું બાળક છું. હજુ હું ભાખોડિયા ભરું છું. ઘૂંટણીએ ઘૂંટણીએ તારા ચરણ સુધી આવી છું. મેં ઘૂંટણિયાભર ઊભા રહીને બાળકની જેમ હાથ ઊંચા કર્યા છે. હું આશાભરી મીટ માંડીને તારી સામે બેઠી છું. હસું છું, રડું છું, જીદ કરું છું. મને ઉચકી લો પિતા, 2 હાથે ઉચકીને તમારા હૃદયમાં ચાંપી દો, તમારા પ્રેમથી નવરાવી દો, તમારી ગોદમાં બેસાડી દો. હે પ્રભુ, મને સાચવી લેજો. હે હરિ, આ જીવન આપને જ સમર્પિત છે. આ જીવને જ્યારે જ્યારે જરૂર પડી છે
ત્યારે ત્યારે વિવિધ રૂપે આવીને આપે સંભાળી લીધો છે. આપ જ મારા સર્વસ્વ છો. આપ કરતા, હરતા, ભરતા છો, દાતા છો, વિધાતા છો. રક્ષક પણ આપ છો, ભક્ષક પણ આપ જ છો. આપ જ પિતા છો, માતા પણ આપ જ છો. આપ પ્રકૃતિ રૂપે પવન, પાણી, અગ્નિ, વાયુ, પૃથ્વી, ઝાડ, પાન, ફળ, ફૂલ, નદી, નાળા, ઝરણા રૂપે ચારે બાજુ પથરાયેલા છો. છતાં દૂર ભાસો છો, કારણ કે આ જીવ તમારી સર્જેલી માયામાં એટલો બધો અટવાયેલો છે કે તેને તમારી તરફ જોવાની, માણવાની, અનુભવવાની ફુરસદ જ નથી. બધું જ સામે છે, છતાં શોધાશોધ છે, કારણ કે અવિદ્યારૂપી પડદો વચ્ચે છે. આપ કૃપા કરો કે પડદો ઉઠી શકે. હું આપને જ શરણે છું, આપને આધીન છું, તો આપની મરજી મુજબ આ જીવના ઘાટ ઘડો. જે ભજન સ્ફુર્યું તે નીચે લખ્યું છે. સદગુરુ મારા પ્રાણ પ્રતિ કરી નથી મેં ભક્તિ કદી. આજ કરું હું સબ ન્યોચ્છાવર, શરણ ગ્રહો મને આપ કૃપા કર. આપ છો મેરે અંતર્યામી, જાણો સબ કુછ મન કી વાણી. જાણું નહીં હું પ્રેમની રીતો, આપો દાન મને પ્રભુ ગીતો. કેમ કરું હું ભક્તિ બોલો, વિનંતી સુણી મને માર્ગ દાખવો. મારે તો બસ પ્રભુ તારો આશરો, મારો કે તારો તે આપ વિચારો. 2-4 દિવસથી સ્વપ્નની જેમ એક પછી એક દ્રશ્ય આંખ સામેથી પસાર થાય છે. હમીરની લગ્ન દિવસે હાર ધારણ કરેલી છબી, એનું હસતું મોઢું, એની સાથે ગાળેલા દિવસો સતત નજર સામે દેખાયા કરે છે. ગઈકાલની રાત બહુ ખરાબ ગઈ. સવારના પણ બેચેની સાથે રડું રડું થઈ રહી છું. 5મે માળે રહેતા પડોશી આવ્યા અને મારો આંસુનો બંધ છૂટી પડ્યો. દિલ હળવું થઈ ગયું. શાને બધું સમજાતું હોવા છતાં અણસમજુ થઈ જવાય છે? વાંચેલું, હમીરભાઈ અને પૂજ્ય ગુરુદેવે આરોપેલું, વિચારેલું, આ બધું જ જ્ઞાન કેમ આમ એળે જાય છે? એક બાજુ પૂર્ણ પ્રકાશ છે જ્ઞાનરૂપી, જ્યારે બીજી બાજુ ઘોર અંધકાર છે અજ્ઞાનરૂપી. આઈ અને માઈન હજુ જતા નથી. મમત્વ અને મારાપણું બાંધી રાખે છે, મારી નાખે છે. એવું લાગ્યા કરે છે કે આત્મારૂપી અધિષ્ઠાન ઉપર મંજુ નામી કોઈ દેહ ભ્રમણામાં રમત રમી રહ્યો છે. હાર જીત વિશેના મનના તરંગોથી જોડાઈ ગયો છે, બંધાઈ ગયો છે. બંધનમાં વળી સુખ શાંતિ ક્યાંથી હોઈ શકે? પ્રકૃતિ રચિત માયાના ખેલને વાસ્તવિકતા સમજી બેસવાની ભૂલ હું શાને વારંવાર કરી બેસું છું? સમજાઈ રહ્યું છે કે ખેલને ખેલ તરીકે જોવાની બુદ્ધિ અને સમજ તો આવી છે, પણ અનુભૂતિ નથી. જ્ઞાન છે, પણ વિજ્ઞાન નથી. ધીરે ધીરે બધાએ વળગણ, માયા દૂર કરીને સાક્ષી ભાવે રહેતા શીખવાનું છે. એક જ ચૈતન્યથી વ્યાપક આ જગતમાં વાસ્તવમાં કોઈનું સર્જન કે વિનાશ થતા નથી. ફક્ત તેનો આભાસ થાય છે. થાય છે જે સતત, એ તો માત્ર પરિવર્તન. પળે પળે ભલે બધું બદલાઈ રહ્યું હોય, પણ અધિષ્ઠાન તો એક જ છે, ચૈતન્યરૂપી આત્મા. ચલચિત્રો ભલે બદલાય, પણ પડદો તો એક જ છે,
મારે મારી નજર સમક્ષ સતત એ જ રાખવાનું કે એકમાં અનેકતાની રમતો તો રમાયા કરશે. નામી છું ને દેહ ધર્યો છે તો કર્મ ચાલુ જ રહેવાનું છે. પણ હું આ દેહ નથી. હું આત્મા છું, અસંગ છું, પરમ સત્ય છું, નિત્ય છું, નિરાકાર છું, નિર્ગુણ છું. બસ આ વાત ધ્યાનમાં રાખી નિજાનંદમાં આત્મામાં ડૂબી જતાં શીખવાનું છે. સાક્ષી ભાવે, શાંતિથી, પ્રેમથી, કચવાટ વગર જીવન પૂરું કરવાનું છે. હે ગુરુદેવ, મને શક્તિ આપજો, ભક્તિ આપજો. હમણાં છેલ્લા કેટલાય દિવસોથી મનમાં નીચે લખેલ શ્લોકના પડઘા સતત સંભળાયા કરે છે. મને સંસ્કૃત આવડતું નથી, પણ જે કંઈ સંભળાયા કરે છે તે લખું છું. સાચું સંસ્કૃત લખાયેલ છે કે નહીં એ ખબર નથી. બ્રહ્માર્પણ બ્રહ્મહવિ, બ્રહ્માગ્નો બ્રહ્મણા હુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ, બ્રહ્મ અગ્નિ સમાધિના. મને થતું હતું કે આ શ્લોક જ કેમ સંભળાયા કરે છે? આની પાછળ કોઈ કારણ હોવું જોઈએ. એકાદ અઠવાડિયા પછી મને અંદરથી જ જવાબ મળ્યો. જે સંભળાયું, જે સમજાયું તે નીચે લખ્યું છે. હું જોઉં છું તે પણ યજ્ઞ છે, સાંભળું છું તે પણ યજ્ઞ છે, વિચારું છું, કર્મ કરી રહી છું, આ લખી રહી છું તે પણ યજ્ઞ છે. આપણું જીવન જ યજ્ઞ છે. જુદી જુદી ઇન્દ્રિયો દ્વારા યજ્ઞ જ થાય છે અને બ્રહ્મમાં હોમાય છે. આત્માનો આત્મા વડે આત્મામાં જ યજ્ઞ થાય છે. એટલે એ જ યજ્ઞમાં આહુતિ રૂપે જીવન સમર્પિત કરી દઈએ.